ખેતમ ટાઈમ થઈ ગયો. ખેતમ જઈએ. બાબુ તાવા હેડો અડધો હેડો તે અલે આવું તું અલી આવું તે 2:30 વાગ્યા તો ચાલે હતા જાન તઈ 8 વાગે બેસો કે દોન બાચી જી માર. હા હા જીએ બધું એ થઈ જશે. તું એ થઈ જા તો પછી જલ્દી હેડો તો ઘરમણા હવા ના રખર કરે કોઈ કરી નહીં. રખડ તો નહીં તાર પેલા બાબુલાલ ભાઈ ગયો તો હું તો જે બાબુલાલ ભાઈ જાય નહીં કઈ ના રખર કરો. ઓવે ના ના આ મારા 4 વાડી હતી બેસો કે દોવાની બાત અંકા જગર ઈ તો બેઠો તો પણ તું એવું કીધી મારા આબુ પડી. હા તું કે તાય તે તો આબુ પડી જાય મારા ભાઈ મરવાનું જ છે આખો દા જિંદગી બસ કરવું કોઈ નહીં ને જિંદગી માં હું આ મસાલો ખાઉં. હા મસાલો ખાઉં તાર તું તો બાપના જે રહ્યો રખડતો અલે માર બાપા એવું બગાડ્યું. એ બાપા વગાડી દે કઈ ના રખડ કાકા ડોહાઈ બેહી રહ્યો ખેતરમાં વાત લાગતો નહીં તો ડોહો તું કરાવો ઉંમર થઈ જાય ની હું દારો મત જાય તો પછી ના ના કઈ ની ભાઈ બેગો મરી જાય હું તો કઈ ની કોમ કઈ મરી જાય તો કોમ તો કરવા લાયો તાર ખૂબ કામ કરવા લાયો ના ના તમે મને મળે ત્યારથી મારો કોમ મારો કોમ કર નાખો દાડો તો કોમ તો કરવા લાયો તને હું કોમ કરવા લાયો તે તાર ખબર નથી તો ધણી ખેતી કરે. અરે હું ચોથી મને મારા બાપા કોઈ નોસી બનો ના ના હવે કઈ કોમ કરવા તો તા હું ઘેરું કરતો નોકરી થોડી કરતો તો નોકરી કરતા તો કઈ કલાક થી બે રહ્યા બેન કોમ ફર કર્યો કર્યો તો એવું કરવાનું માર વતન ચારમાં થાકી જાય કોઈ થાકી નહીં વાટ હું ઉપડાવું તને તો વાટ હું તું ઉપડાવ દે હાર હું મસાલો કઈને આગળ તું તાર ચિંતા ના કર. હું ચાલો કઈ રાખું જલ્દી કરો ફટાફટ. હા કયો હેડ તું તાર વાટ 8-10 કલાક વાટ એટલે આપડે તો બેસો ચાલી જાય. હવે જઈને આ જેસો દોવાની તારે હા બધું ભારત કોમ કરવાનું ખબર બધું લચ્યા લેલું તે તારે ત્યાં કરવાનું તને ખબર તો હ ગામડામાં આપણે ખેતી જ કરવાની તાર શું કરવાનું બસ આખો કોમ કર કરવાનું આખો દા થાકી જાય હું તો અને થાકી દઈ અને થાકી જાય રે તાર ખબર ના કોમ ના એટલા બે રહ્યા કશું કરતા નહીં મારા આખો દાડો ચાલ લઈ લઈને કોમ કરી દેવાનું આખો દાડો બસ. અલ્યા ભાઈ તાર બાપને ખબર તો હતી કે જમાઈ ઘેર ખેતી કરે હું કરવાનું પણ મારે એમ કહું મારા વેચી ખેતી બેસું છે દોવન બાકી ગાયો દોવન બાકી. હા તે તો આવું જોઈએ વાળેરો જઈને જોઈએ કરાવતા તો કોઈ પાડે પૂછ્યું નહીં કરીએ થઈ રહ્યા લ્યો તારી આવ્યું તમે હું આડી નહીં ઉભો રહ્યો તો ઉભો રહ્યા આડે તમે ચાલો ઉભો રહ્યા તાર કઈ ના કોઈ ઉભા રહેતા નહીં કશું કરતા નહીં કોઈ કરતા નહીં એવું કરવાનું મારે. હા જે વાળો આવ્યો હું ના કોમ ચાલુ કેટલું ચા નો બેસી ચા નોઈ દે 1 કલાક થી ખાવાનું મુક મત કરું ચા નો બેસ મારે આબુ મારે કોમ કરવું પડશે. ના કરવું એ કરો ચા નો ખાવાના એટલા બેહી રહ્યા કશું કરી દે ચા નો ખો તમે લોકો આ બધી ગાય નોખજો પેલી બધી ગાય નોખજો ના કરું કોઈ નહીં આ તુજે આવાના સોને આગુ પાછું કઈ નહીં કોઈ કઈ નહીં ભાઈ મારે હાઈ બોલ બોલ કરો. અરે હું બોલ કરા કશું કર્યું તુજે સોને બેસતા નેતા સોને એમ પડ્યો બધા ચાલો દો. હા નોખો બોલ્યા આમ દોડો કેમ થશે આખો દા હું બોલ બોલ કરું ગોડાન જેમ. બાપા ચેતમજી પણ હાર વહુનો જીબડો વધી ગયો. એ તો બરાબર છે પણ આમ ક્ષેત્રમાં બધું વાવેતર તો સારું છે કે વાવેતર સારું હ બધું ગાયો બેઠે બધું સારું હ પણ બાપા હું શું કહું તને હવે આબરૂ ના મારે કોઈ સમજણ નહીં પડતી હું કરું હું ના કરું. જોઈએ એવું શાંતિ રાખો બધું થાય બે જણા ઉઠાઈ મારી વાતો કરતા લાગો છો એક રકાબી ચા વધારે મિલજો મારી સાબા કોઈ નહીં મારો વગર દવા ઘરમાં ચાય નહીં ખોડે નહીં બાપા કઈ દાદી ચાય લાવી કોઈ લાવી ખોડે ચા ન મેલો અરે બાપા હું અરે બાબા બાપા બે ગુત કરે મારું કો કાટતા લાગો છો તમારા બાપા જે કરે હગાઈ કરી એક તો સેવું બોલતો હતો કે મારી છોરી તો અલ્યાની ગાય છે ઓમ છે તેમ છે આ આટલા બધા લોબા જીબ્રા હાના ની હારે છે તમારા આ તું તો પડે રે બોલે જાવ લાગે વધારે બોલે નહીં
અરે તમારા આટલા જીબડા હના નેરે છે તમારા બાપા તો શું એટલે કરવું કોઈ નહીં આ જમા જીબડે જે પડી કશું કરવું કોઈ નહીં એટલે આ બાપા છોકરા કોણ શીખવા લઉં એટલે ત્યાં શું તું મને બોલું ત્યાં સુધી બરોબર હે બાપા ના બોલે કશું કરતા નહીં આ પડે રે ખાટલા પડે હોય તો જો લેચો પણ આટલી ઉંમરે બાપો શું કરે કે બચ્ચા મફતી પીવા તાર પડી પડ્યું તો કોને કે ચા પીવા આપણા ઘેર જ પીએ ને આપણો બાપો હતો ચા પી ઘરમાં ચા સા જોઈએ પેલા બે કાતે મંડી પર ચા પી થઈ રહ્યા છે હા રેડ તારે તો હું અમને લઈ આવું તાર ફટ. ના ના ચા પીવી હા તમે ઘરમાં જો પેલા ચા ગઈ હાલ યાર હું જોઉં હરામદાર બતાવ મારા ગાજરજી બતાવ ચા પણ જીભો ઓછો કરતો ને જીબડો ઓછો કરી દે આ પૈન આઈ ટાના લાલ્યા ઘરમાં શું કોઈ છે નહીં ચા અલ્યા ખોડ નો ચાક બે આવી રહ્યું હે ચા ના મેલવાની તન મારા અલ્યા ખોડ ચાવ લાવવી પડશે મારે એટલી પાણી મેલો ના ના હવે હું લઈ આવું ખોડ ચાવ બે આ ડોહાન તો ટાઢા ખોરી પાણી કાઢા જેવો છે ને બરે હું આવું આના બખાડા કરો છો તમે બાપા ઇન મમ્મી ની વાત સાચી છે હા આપા ખોડ નું ચા બે આવી રહ્યું ઘરમાં પણ આયરા એક જ કહેવાનું આવે છે ને બે દાડા મોર કીધો તો હું ગલ્લા છો તો ન લેતો દુકાનેથી પણ હવે બાપા હું તો કંટાળી જઈ નથી કારણ કે આખો દાર બોલ બોલ એટલું ટોર્ચર કરે મારે તો કોઈ કહી શકતો નહીં જીવી શકતો નહીં અને કેવું બોલે ખબર હે તો બાપ ગયેલો હે તું તો આવો હે હવે બાપા શરમ નો મારે હું તમને કહી શકતો નહીં કે વહુને કોઈ કહેતો નહીં કહું હા ને અમે સ્વર્ગરાજ એના બાપને બોલાવીએ હમણાં 4 દાડામાં જો સમાચાર કરીએ 4 દાડામાં બોલાવી લઈએ એમના બાપને હા તો કોક રસ્તો કાઢો બાબા નકર એના બાપને એમ કહું કે તમે જે વખત છોકરી અમને હાલતા હતા એના દાડા જેવું બોલ્યા હતા હા પણ હવે શું કરું બાપા તમે એ કંટાળી ગયો બાર તો અલ્યાની ગાય છે ને તમે કહો એટલું કરશે ને તમે જો કહો એ કોમ કરશે ને તમે બતાવો એ બધું કરશે ને રોધવાનું સારું બનાવશે ને ખાવાનું બધું સારું બનાવશે જે કહે બધો ટોપો કરશે આ તો આટલો જીબડો કાઢે છે એ તો બાપા પણ તો બધા આવું જ કહેતો હોય અને પછી ઘેર આજે આપણે નાટક તો હોય આ તો જો હેડો ચા ને ખોટ લઈ આવો આ તો હું લઈ આવું હેડો જીવી છે મારે. આ તો લઈ આવું હેડો જલ્દી આવજો તેરા થાય સાહેબ મારું બેટો આ છોકરો લોગે સિસ્ટમમાં જો હે તો ના હોય તો લાય આ તો વેભાઈનો ફોન કરીને આ વહુનો બધો કારસ્તોન કહેવા દે એટલે એમનું કોક જણાવો. હલો બોલો ભાઈ કેમ છો? બસ મજા મજા બોલો મજામાં ને? હવ મજા હા તો આ તમારે છોડીએ તો હોય કયો બાજા મૂકી દીધી હ ના બોલવાના શબ્દો બોલે હ ને છોકરાની એ ગોઠતી નહીં ને હવે તો મને ગોઠતી નહીં. તમ તે એવું તો શું કર્યું છે તમારે સોળી એ તો તમે હવે રૂબરૂ આવો તો બધી તમને ખબર પડે. માર સોળી તો ભગવાનનું રૂપ હા આવું ના કરે તો વેવાઈ તમે જે તારા અમે હગાઈ કરવા આયા ના તારા તમે તો એ જ કીધું હતું કે મારી છોડી તો અલ્યાની ગાય હ પણ ઓય આઈ તમે રૂબરૂ જો તો બધી ખબર પડે. ના 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 વાત ખોટી આવું ના કરે તો વેવાઈ તમે રૂબરૂ આવો ને બધું જોવો અને જુઓ. કશો વાંધો નહીં હું એને ફોન કરીને ઠપકો આપું હેડો બે શબ્દો કહું ના ના તમે રૂબરૂ જ આવો તમે રૂબરૂ આવો એટલે બધી ખબર પડે. તમે ફોનમાં ઠપકો આલે ના લે અમને હું સમજણ પડે. હાર હેડો તાન તો પછી હું રૂબરૂ આવા ગોઠવું હવારથી આવી જાઉં બરાબર ને હોવા સુધી એમને ઘેર રાખજો એ હા હો એ હા હાર હો મૂકવો જય માતાજી જય જય હો? હવે તો વેવાઈનો ફોન કરી દીધો હ અને પછી હવની વાત છે એનો બાપો આવે તો એના બાપાને બધી રૂબરૂ બધી વસ્તુની ખબર પડે કે મારા છોડી તો મેં તો અલ્યાની ગાય કરીને આપી છે પણ ઓય આઈ બધું જોણસી ને આડુસી પાડુસી કહે તને ખબર પડશે કે ના આવું મારી છોડી તો મારી આબરૂ કાઢવા દે તેવી વાત હતી. વાહ આ બૈરી લઈ જતા હું જીબી લાયક હું ના હોય તો એક શીરો મગ બનાવી દે આજ તો બાર ચોટ્યા હું બનાવું શીરો મગ બનાવવા નાના જીવન મગ ખાવો છું કા ડોહાન અરે ડોહા ઘરમાં જી સા પણ ગોળ નહીં તો દિનાને બધું ઘરનું કામકાજ ઘૂમપ્યું હતું તો દિનભાઈ તો અમારો છોકરો હું કરે છે કોઈ સમજણ નહીં પડતી મારા છોકરાની તો મને મારા પાસે જવાબદારી એટલી ઘરમાં કોઈ વસ્તુ આવી નથી કૂટવી. અરે ડોહા તું જીન બોલો શીરો ખાવા પડે પણ તને મગજ હેડકરી ખાવાની ખાલી ઓર રાખું હું હા આખો દાડો મોહણ જે મળો કદી પાર આવે મને તો ભૂખ લાગે એટલે શીરો એ હોભરા
ના ના શીરો બરાબર શીરામાં ગોળ ને કશું નહીં મળે એટલે જી લાવીને શીરો બની જાય અરે જવાબદારી તો મેં તમને બેનું હુંપી હતી, તમારે બધું લાવવાનું હોય ઘરમાં. આવો મારા- શીરો ખાવો જો કા શીરો ખાવો અને આટલા બધા હું ખાધું તી ના ના, આટલી ઘણી બધી વસ્તુ અમે લાવી, હવે તો તમારી જાતે લાવીને ભેગું તો કરો થોડો. તારા બધું કુને ભેગું કર્યું આ તો બધું મારું ભેગું કરેલું તો ખવાય છે. તપેલો મેલતો નહીં ચાટી જાય ને તો ભૂખ લાગી હોય તો તપ્યું લે સાઈડ ઉપર. ના, ના. વધી હોય આટલું એટલે ખાવાની પડી હજુ કોણ ખાવા ભાઈ ઘરમાં જોઈએ તો કપાય નહીં કશું ખાવાનું હોય ખાવાનું થઈ રહ્યું છે આખો દાડો બસ તમે હું વધ પછી ઓલ્લો કુછતો કરે તો અમારે ભૂસે મરવાનું. આ બલ્લેન બાપો મારો લોહી પી ગયો તો હજી ડોહા ના કોઈ ઘરમાં ગુડાઈ રાખ્યો બહાર મરો કે એ ચોકડ થઈને મરવું. આ પેલા ખેતરમાં છો વાડો રે કાઢ ખેતરમાં હેડાતો તો તમારા ખેતરમાં ન જવાનું. ના ના આઈ જા જો આખો દાડો ધંધો જ નહીં કશું ખાવાનું વાર રાખ્યું હોય ઘરમાં પેલા જોવું પડે હાક નહીં ખાવાનું ખાવ થઈ રહ્યા અરે હું આખો દારો ચપ આટલો બધું મોહન જા બહાર ખાવાની જ ખાલી વાર રાખો આખો દાડો મારે કંટાળી જગર મને લાગે કે મેં દવા પડી બસ ગીચરીને દવા લખીને મારી નાખો માર તમે તો બધો મારવા જ બેઠો તમે તો મને આખો દાડો બસ ખા કરવાનું પડી જઈએ એ દાડો મારવા બેઠો. મરતાની મોહન જોકું તો કોઈ કણ ટૂંપા ખોપરા લેબડા લોહી પી જાય આખો દાડો બસ ખાવું થઈ રહ્યો છે મારે એક બે ટન ખાવો એમાં તમને ખવડાવતા ખરા જોર આવે. હાથ પડતા બધા શીરા દવા બેડી પટાઈ દઉં ખા હા બધે એ આવો વે ભાઈ. હું બેટા એ આવો બાપા મજા ઘેર બસ મજામાં. હમ? લ્યો. હા ભાભી બધા શું કરે બસ મજામાં બેટા, તારા કેવું ચાલે કે? મસ્ત ચાલે છે સરસ ચાલે મસ્ત ચાલે હા બસ સરસ તારા આપણે હા ખેતીવાડી જો બેસે બધું સરસ ચાલી જાય મજામાં? બસ મજામાં. શું કહેતા હતા કે ફોન ઉપર કહેતા હતા પેલી વાત? ફોનમાં જે વાત કરી હતી એ આ તમારા છોડી રહી એ તમે કહેતા હતા કે અલ્યાને બાબુજી આવો આવતી તમે આવી જાવ કનક અડ્ડો હોરી ગયા બે દાડા મને મારવા બતા હતા કઈ ના બોલો શું કરવાનું કયો હું મારે ત્રાણું કઈ ના તો મારો ટૂંપો દેવા દે જણા વળી ગયા તમને તો અરે મેં બધી હોભળ્યું, પાછળથી બધી હોભળ્યું, 10 મિનિટ પહેલા હું આવી ગયો હું. તને એ ખબર હે? પણ બાપા તમે હું વાપર્યું નહીં મારો બાપા તમે હું વાપરો કરોજી ડોહાન મારી નાખી એવું તો તું કરતી હતી. કશું હું કરી બોલી નહીં બાપા બાપનો રોબ જેવો વેવાઈ મળ્યો છે, તને આવું તું બીજું કોઈ ઘર ના મળે. કશું બોલી નહીં આ બધા ખોટું ચડાવો કો ગમે તે તારા બાપાના ઘેર બધું ચાલે, વાયકણ આયા ને પારકા ઘેર એ બધું નો ચાલે. આવો રોમ જેવો તને વેવાઈ મળ્યો છે, તને ખબર નહીં પડતી તને. પણ તમે ગમે બે જણા પૂછો કે છે વહુ વધુ જો ખબર નહીં પડતી. તું બધી બાબતોમાં લોબી જીભો કરે એ તો આપણો પારકા ઘેર જેવા હોય તો સમજવું પડે બધી વસ્તુઓને. બાપા રોજ ખાવા ચા પીવા ટાઈમ બધું આલુ કમ્પ્લીટ પૂછજો ગમે તેને આ જોજો શું કહે છે? જો હવે તમે હોભળ્યું તું એ ને બધું વાપરી છે, હા. મારી છોડીનું બધું હા. વાપરી છે. મારે બીજું કોઈ કેવું નહીં, તમે તમારી જાતે તમારે કોને હોભળ્યું ને એ જ સાચું. બધી વાત સાચી. આ ઓનો જ વોક છે પૂરેપૂરો, મને બધી ખબર છે. ચમ બોલતી નહીં? ચમ તારી સ્વીકારતી નહીં ભૂલને? એ આવો બાપા બાપા આવતી તમે આવી જાઓ તમારે કેટલા સંસ્કાર છે તું જોજે. જમાઈના મોય આવો જમાઈ તો તને ખોતે ના જલા દીવો વધીને. તમે અમને ઘેર લઈ જજો હજી મારે રહેવું નહીં હોય કણ એક દાડો નહીં રહેવું તું ઘેર લઈ જજે, કામ ઘેર હોય લઈ કરવા જજે. નહીં હોય કણ આટલા તને માણસો આવા હારા મળે, આટલી લીલી વાડી હે, તારે જોવું પડે એવું નહીં. જમીન જાયદાદ બધું આટલું બધું ઘર સુખી તને મળ્યું અને તારા જ અમારા બધા હું જોઈ રહ્યો. તમે તો આજે એક દાડો આયા ને રોજ મારા તમે નહીં જોયા ઘરમાં જો મનસાઈ ઉપરથી ખબર પડે, મોણાનો મૂઢો જોઈએ એટલે ખબર પડે કઈ રીતના છે. તો બાપા અમુક કરજો તમે મને ઘેર લઈ જાઓ ગમે તે ઘેર લઈ જાઓ મારે નહીં રહેવું એક ઘડી નહીં રહેવું મારે તારા ઘડીએ ના રહેવું હોય ને તો લુગરો તૈયાર કરી દે. તને અત્યારે ભાઈ લઈ જાઉં છું અમને ઘેર. હવે ઠપકો આલો હા જો કે ભાઈ મારા ઘરની આબરૂ જાય ઠપકો આલો ખાલી આપણું તો અમારી જાય ને તમારી એમ થાય. પણ વહુભા બે શબ્દો એવા બોલો કે આજ પછી હું મારા સસરાને કે મારા ઘરવાળાને કદી ત્રાસે નહીં આલું કદી વધારાનું બોલું નહીં. ના ના મને ઘેર જ લઈ જવું હું. એને ખબર પડે ઘેર જઈને મારે દર ડોબો બધેલો છે, એને ચાર પૂરો કરાવું ખબર પડે એને કેવી રીતના પેલું હા કરાવે. ના વેવાઈ જોવે તો એની ભૂલની એને ખબર પડશે તો કે હા આપણને બધું હેઠશે. તો બાપા મારી ભૂલતે છે હું વગર રહેવા માંગુ છું શાંતિથી બસ તો બસ શાંતિથી બેટા રહ્યો. આ તો કદી બોલું નહીં જીવનમાં કદી નહીં બોલું આ જીવન સંસાર હે, આવું બધું ચાલતું કરે જીવનમાં બરાબર. નાનું બે- મોટું તો તમારે થોડું વેઠવું પડે. બસ અત્યારે બાપા તરીકે રાખો એમ કશું નહીં બોલું બસ તો બેટા બસ શાંતિથી આપણે જીવન જીવવાનું. આ જીવન આટલું બધું કુદરતે મસ્ત આલ્યું છે, આપણે લીલી વાડી છે. કોઈ તમને તકલીફ હોય તો મને કયો ખાવા પીવાની અંદર. અમે નહીં બોલું ભાભી માગું બસ આમ બે નહીં સરસ માણસો તમને મળેલા છે. તમે નહીં બોલું બિલકુલ નહીં બોલ તમારે પગે નમો, પગે તારે નમો. તો બેટા માફી માંગવાની ના હોય તું તો મારે સોડી બરાબર છે.
તું જે તે બોલી આજે હું ભૂલી ગયો અને છોકરો હોય તે ભૂલ કર બેટા બરાબર તમને નહીં બોલું ભાઈ તમારથી કેવી લાઈનમાં આવી બાપ આવ્યો એટલે તાર પેલા સુધરી ગયો હોય તો લેડો બેટા હવે ચા પાણી નું કરો બાપા આયા છે ખાવા પીવા રોટલા બોટલા કરવા આવું હેડો બાપા બેહો તાર ચાવી આલું ઘેર જતા ના હો હા હા રોટલા બોટલા ખાઈ ગયો હો રોટલા બનાવો અરે ચા પી લેજો ખાઈ જાઉં તાર બીજું ના રોકો રોકો બાપા રોકો આજે રોકાઈ દો હવારે જઈએ તો મિત્રો આ વિડીયો દ્વારા એક સરસ મજાનો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે તો જો આવા જ વિડીયો આવતા રહેશે તો એના માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો